હેલો ફ્રેન્ડ્સ, ચોમાસાની સિઝન ચાલુ થઈ ગઈ છે અને વરસાદની રમઝટ ચાલી રહી છે. આ ચોમાસાની આપણા શરીર પર કેટલીક અસર થતી હોય છે. આજે જાણીએ એ અસરો વિશે. ચોમાસામાં મોટે ભાગે સૂર્યપ્રકાશ ઓછો મળતો હોય છે. તેના કારણે શરીરમાં સેરોટોનિનનું પ્રમાણ ઓછું થઈ જાય છે અને તેના કારણે આપણો મૂડ ડાઉન રહે છે અને ઊંઘ વધારે આવે છે. તેમજ ચોમાસામાં પાચન એન્ઝાઇમ્સ એટલે કે ડાયજેસ્ટિવ એન્ઝાઇમ્સ ધીમા થઈ જાય છે. તેના કારણે પાચન ઓછું થાય છે, પાચન મંદ થઈ જાય છે અને પેટમાં આપણને કેટલીક અસર જોવા મળે છે. તેમજ ચોમાસામાં પરસેવો વધારે થતો નથી, જેના કારણે પાણી જે છે તે આપણી ત્વચામાં, ચામડીમાં રહે છે, ભરાયેલું રહે છે અને જેના કારણે ડિટોક્સ થતું નથી અને ચામડી આપણને ચીકણી લાગ્યા કરે છે. તો આ છે ચોમાસાની આપણા શરીર પર થતી અસરો. હવે ચોમાસામાં બીજી વસ્તુ કે પાણીજન્ય રોગો ખૂબ જ વધારે પ્રમાણમાં થતા હોય છે. જેમ કે આપણે જાણીએ છીએ કે ચોમાસામાં ઝાડા ઉલટી છે, કમળો છે, હેપેટાઇટિસ એ, હેપેટાઇટિસ ઈ, ટાઇફોઇડ, આ બધા રોગો વધારે પ્રમાણમાં થતા હોય છે. તો તેની પાછળનું કારણ એ છે કે ચોમાસામાં ઘણી વખત પાણી ખરાબ આવતું હોય છે. આપણે તે પાણી પીએ અથવા તો ખરાબ ખોરાક આપણે ખાવામાં લઈએ તો તેના કારણે આ વાયરસ અથવા બેક્ટેરિયાને લીધે આપણને તકલીફ થતી હોય છે. ઘણા દર્દીઓ આવીને કહેતા હોય છે કે અમે તો આરઓનું પાણી પીએ છીએ છતાં પણ અમને હિપેટાઇટિસ થયો. તો તેનું શું કારણ હોઈ શકે? આરઓનું પાણી પણ હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ એ વાયરસ સામે રક્ષણ આપતું નથી, કારણ કે હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ ઈ વાયરસ તેમજ કેટલાક બેક્ટેરિયા આરઓના પાણીમાં તે નષ્ટ થતા નથી. તેટલા માટે પાણી હંમેશા ઉકાળીને પછી જ પીવું જોઈએ. જો પાણીને ઉકાળીને પીવામાં આવે તો તેમાં રહેલા હિપેટાઇટિસ એ અને હિપેટાઇટિસ એ વાયરસ નષ્ટ થાય છે અને આપણને તેની સામે રક્ષણ મળે છે. પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત રહો અને આવી જ વધુ માહિતી માટે ફોલો કરો.